નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરો અને કર્મચારીઓના ડીએ/ડીઆરમાં થયો છે 2% વધારો જાહેર અને એક સાથે આવશે આટલું એરિયર્સ. તો ખાસ કરીને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થામાં ગઈકાલે ખૂબ સારો એવો વધારો છે તે જાહેર કર્યો છે. તો તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ અને એક સાથે કેટલું એરિયર્સ આવશે તેની પણ વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે. અને હા, જો તમે ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનર અથવા સરકારી કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે રોજે રોજ જે અગત્યની માહિતીઓ હોય તેમના વિડીયો એકદમ સરળ ભાષામાં બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને દર મહિને તમારે કેટલું પેન્શન આવશે તેની પણ જાહેરાત આપણે દરરોજ કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને તમારા માટે આ ચેનલ ખૂબ જ અગત્યની હોવાથી આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાત ગવર્મેન્ટ ડીએ હાઇક. તો 1 જાન્યુઆરી 2026ની અસરથી અમલ અને મે મહિનાના પગાર સાથે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાના એરિયર્સની રોકડ ચૂકવણી પણ એકસાથે કરાશે. તો ખાસ કરીને 1 જાન્યુઆરી 2026ની અસરથી અમલ થવાનો છે અને મે મહિનાનો પગાર અને પેન્શન એટલે કે આવતા મહિનાનું જે પગાર પેન્શન આવશે તેની સાથે એપ્રિલ સુધીનું જે કંઈ ડીએ એરિયર્સ છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને રોકડમાં ચૂકવવામાં આવશે, તે પણ 4 મહિનાનું એકસાથે. તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ ડીએ હાઇક. તો રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. તો ગુજરાત સરકારે કેન્દ્રના પગલે ચાલીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2%નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તો આ નિર્ણય બાદ હવે રાજ્યના કર્મચારીઓને અત્યાર સુધી જે 58%ના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું તેની જગ્યાએ હવે 60%ના દરે ભથ્થું ચૂકવવામાં આવશે. તો સૌથી સારી વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગારમાં સારો એવો આર્થિક ઉછાળો આવશે. તો ખાસ કરીને કેન્દ્ર સરકારે ગયા મહિને એટલે કે 18 એપ્રિલના રોજ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો. તો ત્યારબાદ કેન્દ્રના પગલે ચાલીને ગુજરાત સરકારે પણ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે. તો જે રાજ્યના કર્મચારીઓ અને સેવાનિવૃત્ત પેન્શનરો છે તેને અત્યાર સુધી જે 58%ના દરે જે ડીએ મળતું હતું તેમાં હવે 2%નો વધારો થઈને 60% ડીએ મળશે. અને સૌથી સારી વાત એ પણ છે કે આ વધારો છે તે 1 જાન્યુઆરી 2026ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો નાણાં વિભાગના ઠરાવ મુજબ આ 2%ના વધારાનો લાભ કર્મચારીઓને મે 2026ના પગાર સાથે જ મળવા લાગશે. તો એટલું જ નહીં, 1 જાન્યુઆરીથી લઈને એપ્રિલ 2026 એમ કુલ 4 મહિનાના પગારના તફાવતની રકમ એટલે કે એરિયર્સ પણ મે મહિનાના પગાર અને પેન્શનની સાથે એક જ હપ્તામાં રોકડમાં આપી દેવામાં આવશે. તો નોંધનીય છે કે કેન્દ્ર સરકારે એપ્રિલ 2026માં પોતાની કેબિનેટ બેઠકમાં ડીએ વધારવાની મંજૂરી આપી હતી. તો જેને આધારે ગુજરાત સરકારે પણ ત્વરિત અમલ કરતા પોતાના કર્મચારીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય છે તે લીધો છે. તો નાણાં વિભાગે પણ એક ઠરાવ આપી દીધો છે અને આ 2%નો વધારાનો લાભ છે તે મે 2026ના પગાર અને પેન્શન સાથે ચૂકવવામાં આવશે. તો એટલું જ નહીં, 1 જાન્યુઆરીથી 1 એપ્રિલ સુધીનું એમ ટોટલ 4 મહિનાનું જે એરિયર્સ છે તે મે મહિનાના પગાર અને પેન્શન સાથે ચૂકવવામાં આવશે, તે પણ એક જ હપ્તામાં અને રોકડમાં. તો કેન્દ્ર સરકારે એપ્રિલ 2026માં પોતાની કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની મંજૂરી આપી હતી
અને જેને આધારે ગુજરાત સરકારે પણ ત્વરિત અમલ કરતા પોતાના કર્મચારીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય છે તે લીધો છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો સરકારના આ નિર્ણયથી 7મા પગાર પંચ હેઠળ આવતા લાખો પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે. તો આ વધારાનો લાભ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત વિભાગના કર્મીઓ, ગ્રાન્ટ ઇન એડ શાળાઓ અને સંસ્થાઓનો શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ અને રાજ્યના તમામ પેન્શનરોને મળવાપાત્ર થશે. તો છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે 60% ડીએનો આ નિર્ણય કર્મચારીઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો શું હોય છે મોંઘવારી ભથ્થું અને તેની ગણતરી. તો સામાન્ય રીતે લોકોનો એક એવા સવાલ હતો કે આ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શું છે. તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એ રકમ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ સારી રીતે જાળવી રાખવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે અને દેશની વર્તમાન મોંઘવારીના આંકડાઓ પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી થાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તેની ગણતરી છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની સરેરાશને આધારે અને એક ચોક્કસ ફોર્મ્યુલાથી કરવામાં આવે છે. તેવી જ રીતે જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા લોકો માટે તે ગ્રાહક ભાવ સૂચક આંકને જ આધાર બનાવીને મોંઘવારી ભથ્થાની ટકાવારી નક્કી કરવામાં આવે છે. તો વિસ્તાર પ્રમાણે એટલે કે શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ આ ભથ્થું અલગ અલગ છે તે હોઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.